હવે જોઈએ ચૂંટણીલક્ષી વધુ વિગતો ફટાફટ અંદાજમાં. દેશમાં આજે પાંચમા તબક્કાનું મતદાન 8 રાજ્યોની 49 બેઠકો પર વહેલી સવારથી થઈ રહ્યું છે મતદાન. બોલિવૂડ સેલેબ્સ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજોએ મોટી સંખ્યામાં નાગરિકોએ મતદાન કરીને ઉજવ્યું લોકશાહીનું પર્વ. બોલિવૂડ સ્ટાર રણદીપ હુડ્ડા પહોંચ્યા મતદાન કરવા. સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઊભા રહીને લોકશાહીના પર્વને ઉજવ્યું. ભાજપ સાંસદ અને જાણીતા અભિનેત્રી હેમા માલિનીએ દીકરી ઈશા દેઓલ સાથે કર્યું મતદાન. વધુમાં વધુ મતદાન કરવાની નાગરિકોને કરી અપીલ. પાંચમા તબક્કાના મતદાનને લઈને મુંબઈ ખાતે બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે કર્યું મતદાન. મતદાન કરવા માટે નાગરિકોને ઘરની બહાર નીકળવા કરી અપીલ. બોલિવૂડ અભિનેતા અને પૂર્વ સાંસદ પરેશ રાવલે મતદાન બાદ નાગરિકોને કરી ટકોર. કહ્યું, આજે તમે મતદાન નહીં કરો તો તેના માટે તમે પોતે જ જવાબદાર રહેશો, સરકાર નહીં. આ સાથે મતદાન નહીં કરનાર લોકોને ટેક્સ વધારી દંડ કરવાની કરી માંગ. આ તરફ મહારાષ્ટ્રમાં કેન્દ્રીય મંત્રી અને અમેઠી બેઠકના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઊભા રહી કર્યું મતદાન. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ દીકરા આદિત્ય ઠાકરે સાથે પહોંચ્યા મતદાન કરવા. શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ મતદાન કરીને જણાવ્યું કે મત આપવો દરેક નાગરિકનો અધિકાર. સાથે જ તેમણે ફરી એક વખત ભાજપ સરકાર બને અને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને તેવી વાત પણ કરી. પાંચમા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે નફરતની રાજનીતિથી કંટાળી ચૂક્યો છું. હું અમેઠી અને રાયબરેલી સહિત દેશભરના નાગરિકોને અપીલ કરું છું કે પરિવારની સમૃદ્ધિ માટે મતદાન કરો. તો કોંગ્રેસે ન્યાય યોદ્ધા શીર્ષક સાથે શેર કર્યો વિડીયો. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને ચૂંટણી પ્રચારના સ્મરણો કર્યા શેર. રાહુલ ગાંધી હાથમાં મશાલ લઈને ચાલતા જોવા મળ્યા. આરજેડીના દિગ્ગજ નેતા તેજસ્વી યાદવે છઠ્ઠા ચરણના ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યો. શિવહર અને વાલ્મીકી નગરમાં સંબોધી ચૂંટણી સભા. મોટી સંખ્યામાં નાગરિકો રહ્યા ખાસ ઉપસ્થિત. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગતરોજ મુખર્જીનગર ખાતે કિરાડીમાં ઉત્તર પશ્ચિમ દિલ્હી લોકસભાના ઉમેદવાર માટે જનસભાને કર્યું સંબોધન. ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી જીતાડવા કરી અપીલ.